નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી શાનદાર સિદ્ધિની જેણે ડેડિયાપાડા તાલુકાનું નામ રોશન કર્યું છે. આ વાત છે ગઢની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની અને એમની સફળતાની ગાથા ખરેખર પ્રેરણાદાયક છે. તો મોટા સમાચાર એ છે કે વર્ષ 2025-26ની NMMS પરીક્ષામાં એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ગઢ શાળાના વિદ્યાર્થીઓએ ખરેખર ધૂમ મચાવી દીધી છે. અને માત્ર પાસ થવું ન કહેવાય, આને તો કહેવાય મેદાન મારી લેવું. અને જુઓ, આ સફળતાની ગૂંજ માત્ર શાળાની 4 દિવાલો સુધી સીમિત નથી રહી. કહેવાય છે ને કે આ બાળકોએ વસાવા જ્ઞાતિનું નામ રોશન કરેલ છે. મતલબ કે આ સિદ્ધિ માત્ર વિદ્યાર્થીઓ કે શાળાની નથી, પણ આખા સમાજ માટે એક ગૌરવનો પ્રસંગ બની ગઈ છે. પણ મનમાં સવાલ થાય કે આ NMMS પરીક્ષા આટલી ખાસ કેમ છે? આ સિદ્ધિનું મહત્વ સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે આ પરીક્ષા ખરેખર છે શું. તો જુઓ, NMMS એ કેન્દ્ર સરકારની એક બહુ જ મહત્વની યોજના છે. એનો મુખ્ય હેતુ એવા હોશિયાર વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે જેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. આ સ્કોલરશિપથી એમને ધોરણ 8 પછી ભણતર ચાલુ રાખવા માટે આર્થિક ટેકો મળે છે. એટલે જ આ પરીક્ષા પાસ કરવી એ કોઈ નાની સૂની વાત નથી. તો ચાલો હવે મળીએ એ 3 સ્ટુડન્ટ્સને, એ તેજસ્વી તારલાઓને જેમના કારણે આજે આપણે આ બધી વાત કરી રહ્યા છીએ. એમની મહેનતે જ આજે આ ઇતિહાસ રચ્યો છે. તો આ રહ્યા આપણા 3 ચેમ્પિયન્સ: વિરાજ ધર્મસિંહભાઈ વસાવા, જયમિનીબેન દિનેશભાઈ વસાવા અને દિવ્યેશકુમાર શૈલેષભાઈ વસાવા. ત્રણેયનું પ્રદર્શન એકદમ જબરદસ્ત રહ્યું છે અને એમણે શાળાનું નામ ગર્વથી ઊંચું કર્યું છે. સૌથી પહેલાં વાત કરીએ વિરાજ ધર્મસિંહભાઈ વસાવાની. એમણે 180માંથી 95 માર્ક્સ મેળવીને પહેલો નંબર હાંસલ કર્યો છે. શું વાત છે! આ ખરેખર એક અદ્ભુત સ્કોર છે. એમના પછી જયમિનીબેન દિનેશભાઈ વસાવાએ 88 માર્ક્સ સાથે બીજું સ્થાન મેળવ્યું છે. આ પણ એમની સખત મહેનતનું જ પરિણામ છે. ખૂબ જ પ્રશંસનીય સિદ્ધિ છે. અને ત્રીજા નંબરે છે દિવ્યેશકુમાર શૈલેષભાઈ વસાવા, જેમણે 85 માર્ક્સ મેળવ્યા છે. આ ત્રણેયના પરિણામો એ વાતની સાબિતી આપે છે કે શાળામાં તૈયારીનું સ્તર કેટલું ઊંચું હશે. તો સવાલ એ થાય કે આટલી મોટી સફળતા પાછળ કોનો હાથ છે? કારણ કે કોઈ પણ જીત એ એકલા હાથે નથી મળતી. એની પાછળ એક આખી ટીમ હોય છે. ચાલો જોઈએ કે આ સફળતાનો પાયો કોણે નાખ્યો. આ સફળતાના 3 મુખ્ય આધારસ્તંભ છે. એક તો પ્રાથમિક શાળા ગઢ પોતે, બીજું એમને સતત પ્રોત્સાહન આપનાર ગઢ શાળા પરિવાર, અને ત્રીજું અને બહુ અગત્યનું, ભણવા માટે એડ્યુટર એપનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ. આ જ બતાવે છે કે સાચું માર્ગદર્શન અને ટેકનોલોજી ભેગા મળે તો કેવા ચમત્કાર થઈ શકે છે. અને આ ખુશીના અવસરે સમગ્ર ગઢ શાળા પરિવાર આ વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે. આ એકતા અને ટીમ વર્કનું એક ઉત્તમ ઉદાહરણ છે. હવે અંતમાં ચાલો જરા વિચારીએ કે આ સફળતાનું અસલી મતલબ શું છે. આ કે 3 વિદ્યાર્થીઓના પાસ થવાની વાત નથી. આ તો આવનારી પેઢીઓ માટે એક પ્રેરણાનો સ્ત્રોત છે. તો આજના વિશ્લેષણના અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે જ્યારે એક નાના ગામની શાળાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ આવું શાનદાર પ્રદર્શન કરે તો એની અસર આવનારી પેઢી પર કેવી પડે? શું આ સફળતા હજારો બીજા વિદ્યાર્થીઓને મોટા સપના જોવાની હિંમત નહીં આપે? આના પર વિચારવા જેવું ખરું.